બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના બગસરા સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે કોલેજ કેમ્પસમાં અસામાજિક તત્વોના ત્રાસ અને તાજેતરમાં બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે વાલીઓએ કોલેજ પહોંચીને પ્રિન્સિપાલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે, સાથે જ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। નથી મોરી છે, હું કોડીનાથથી આવું છું। અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયું છે। એક વીકથી વાત છે, અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાની અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે, તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલ આવે જ છે ને, તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી। બરાબર છે, પ્રિન્સિપલને કહે તો આગળ જાઓ, અધિક્ષકને તો અધિક્ષકને એમ કહે કે પ્રિન્સિપલને મળો, એવો અત્યાર સુધીનો આ મુદ્દો છે। અત્યાર સુધી એક વીક છું, અમને કોઈ નિરાકરણ મળ્યો નથી ને હજી પણ વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર કંઈક આવતું હોય ને, હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને, તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી। એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થઈ અને હું છેલ્લા 1.5 મહિનાથી અહીંયા ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું એએનએમ સ્કૂલ બગસરા ખાતે। હવે જે લાસ્ટ સોમવારની વાત થાય છે કે આવારા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવેલો હતો, ત્યાર પછી બીજા દિવસની વાત કરીએ તો ત્યારે અમે એફઆરઆઈ કરેલી હતી અને એફઆરઆઈ દ્વારા અમે હોમગાર્ડ અને સિક્યોરિટી માટેની રજૂઆત કરેલી છે અને સ્ટુડન્ટ્સને જે બીક ને ગભરાટ હતી એના કારણે મેં નિર્ણય લઈ અને એ લોકોને ઘરે મોકલ્યા હતા। આજે જ્યારે પાછા સ્ટુડન્ટ્સ આવ્યા છે એટલે પાછા અમે પોલીસ સ્ટેશને જઈ અને રજૂઆત કરેલી છે કે અમને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે। બીજું સંસ્થાની અંદર કમ્પાઉન્ડ જે બાઉન્ડ્રી છે એવું કોઈ છે નહીં, એટલે એની પણ મેં રજૂઆત કરેલી છે અને પીઆઈયુમાંથી આજે જ મને એવું જાણકારી મળી છે કે એ કામ થોડાક દિવસની અંદર ચાલુ થઈ જશે। બીજો મુદ્દો છે કે જવાબદારીનો, તો જે આપણે સંસ્થાની વાત કરીએ તો અહીંયા કાયમી મહેકમ નથી, જેમાં વોર્ડન હજી મંજૂર થયેલા નથી, ત્યાર પછી પટ્ટાવાળા કે ચોકીદારનું કોઈ કાયમી મહેકમ છે નહીં। રોજમદાર તરીકે અમને 1350માં પટ્ટાવાળા અને 2400માં ચોકીદારની ભરતી કરવાની મંજૂરી છે, પરંતુ આટલા ઓછા મહેનતાણાની અંદર કોઈ પણ વર્કર કે કોઈ પણ કર્મચારી કામ કરવા માટે તૈયાર નથી। તે બધી રજૂઆત હું જ્યાંથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે આવેલી છું તે બધી રજૂઆત મેં કરેલી છે કે અહીંયા પટ્ટાવાળા, વોર્ડન, ચોકીદાર એ બધાની ભરતી છે એ કરવામાં આવે। એટલે મારા તરફથી જે કામગીરી કરવાની થતી હોય છે એ મેં કરેલી છે। હવે વાત આવે છે જવાબદારીની, તો પ્રિન્સિપાલ તરીકે 9 થી 5 સુધીની કે મારા જે ફેકલ્ટી છે એ બધા શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે, તો 9 થી 5 સુધીનું જે એડમિનિસ્ટ્રેશનનું કાર્ય હોય કે બીજું જે વર્ક છે એ મારે કરવાનું થતું હોય છે। મારું નામ જાડેજા જયેન્દ્રસિંહ। અમે અત્યારે અહીંયા જે કોલેજ છે નર્સિંગ કોલેજ, તેમાં અમારી દીકરીઓ ભણે છે, 34 જેવી દીકરીઓ છે અત્યારે અહીંયા, અને તેમની ઉપર રાત્રે 20 તારીખે રાત્રે સોમવારને હુમલો થયેલો, પથ્થરમારો થયેલો હોસ્ટેલ ઉપર, અને દીકરીઓને સવારે બધાને રજા આપી દીધી એટલે બધા ઘરે વહ્યા। તે બદલ પછી અમને કીધેલું કે સોમવારે તમે પાછા આવજો બધા વાલી સાથે। અમે બધા વાલી સાથે પધાર્યા છીએ અને અમે સાહેબની આગળ એની આગળ રજૂઆત કરી છે, પણ અમને અહીંયા એવી માહિતી મળે છે કે એ લોકો એમ કહે છે કે જે પ્રિન્સિપાલ છે એ એમ કહે છે કે અમારો સમય 9 થી 5 સુધીનો જ છે, પછીની જવાબદારી મારી ફીટ થતી નથી। તો અમારે અત્યારે આ દીકરીઓ જે 34 દીકરીઓ છે એને કોના ભરોસે હોસ્ટેલની અંદર છોડીને જાવી, એની માટે અમે બધા પધાર્યા છીએ। આ બાબતે વહીવટીતંત્ર શું કહેવા માંગે છે? વહીવટીતંત્ર તો એમ કહે છે કે અહીંયા કોઈ છે નહીં, વોચમેન નથી, કોઈ સુવિધા છે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર